તેનું મથાળું પણ વચનામૃત. તેમાં વાક્ય 111મું વાક્ય. ભર્તૃહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતાં સુધી વર્તે છે. ભર્તૃહરિએ કહેલો ત્યાગ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતાં સુધી વર્તે છે. ભર્તૃહરિએ જે ત્યાગ વૈરાગ્યની વાત કરી, ભર્તૃહરિ અસલ રાજા હતા. પછી એમને વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી, સંન્યસ્ત દીક્ષા. તે એમને વૈરાગ્ય પૂર્ણ જે વાતો કરી છે, હા, એટલે પછી એમને જે વિશુદ્ધ બુદ્ધિથી જે રચના કરી તે કે છે વિચારતા આત્માની ઘણી ઉર્ધ્વ દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી તે દશા મહાત્માઓમાં વર્તે છે. તેની ગાથા તેમની એક કૃપાલદેવે પણ ભાવનાબોધમાં લખી છે, ભર્તૃહરિની. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તેન્દ્ર પાલાદ ભયમ માને દિન્ય ભયમ બળે રિપુ ભયમ રૂપે તરુણ્યા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતા તાદ ભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા અભયમ સર્વં વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા અભયમ. ભોગે રોગ ભયમ. કૃપાલદેવે એનો અર્થ કર્યો છે ભાવાર્થ, ભોગમાં રોગનો ભય છે. ભોગે રોગ ભયમ. સાંસારિક ભોગ ભોગવવામાં રોગનો ભય છે. જેમ જેમ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે તેમ તેમ ક્ષીણતા આવતી જાય છે. ભોગે ન ભુક્તા વયમેવ ભુક્તા. ભોગોને અમે ભોગવી નહીં શક્યા, એટલે કે ભોગોની તૃષ્ણા અમારી મટી નહીં, એટલે ભોગો જ અમને ભોગવી ગયા. અર્થાત અમારું શરીર ક્ષીણ થઈ ગયું, છતાં ભોગો પ્રત્યેની આસક્તિ અમારી ગઈ નહીં. ભોગે રોગ ભયમ. પાંચેન્દ્રિયના વિષયોને ભોગ કહેવાય. ખાવું, જોવું, સૂકવું, સાંભળવું. પાંચેન્દ્રિયોની આસક્તિ એ જીવને શારીરિક રોગનું જ કારણ છે અને માનસિક રોગનું પણ કારણ છે. અનેક પ્રકારની ઇન્દ્રિય સુખ મેળવવાની કામનાને લીધે અનેક પ્રકારની કલ્પના થયા કરે, મળે નહીં, પુણ્યને આધીન ના મળે તો એ ચિંતા, શોક, અનેક પ્રકારના દુઃખ માનસિક પણ ભોગવવાથી તે માનસિક રોગી પણ થાય છે. ને વિશેષ શારીરિક શરીરનો ઉપયોગ કરે તો શારીરિક રોગ પણ થાય છે. એટલે કે છે ભોગે રોગ ભયમ. ભોગમાં રોગનો ભય છે. કુલ આ સંસારમાં બધી જ વસ્તુ ભયવાળી છે. થોડાક અહીંયા સેમ્પલ તરીકે બતાવ્યા કે ભોગમાં જેને સર્વોત્કૃષ્ટ સાધન સુખનું જગતવાસીજીઓ ભોગ માને તો તેમાં રોગનો ભય. અને કુળે ચ્યુતિ ભયમ. કુળને પડવાનો ભય છે. કુલીન વ્યક્તિને ત્યાંથી ચ્યુત થવાનો ભય છે. અને વિત્તે નૃપાલાદ ભયમ. વૃત્ત એટલે લક્ષ્મી, ધન, તેને રાજાનો ભય છે. ઘણું ધન હોય તો રાજા પણ ટેક્સ નાખે અથવા કંઈ બીજી રીતે પણ લઈ લેવાની ભાવના રાખે. એટલે વિત્તે નૃપાલાદ ભય. માને દેને ભય. માનમાં દીનતાનો ભય છે. પોતાની જાતને મોટો માને તો કે કોઈ એનું અપમાન પણ કરે તો કે એમાં લઘુતા આવવાનો ભય. માને દૈન્ય ભયમ બળે રીપુ ભયમ. બળમાં શત્રુનો ભય છે. બળવાન હોય ઘણો તો એને કોઈ શત્રુ એવો એથી વિશેષ બળવાન હોય તો એનો ભય. બળે રીપુ ભયમ. રૂપે તરુણ્યા ભયમ. રૂપવતી સ્ત્રીને ભય છે. શાસ્ત્રે વાદ ભયમ. શાસ્ત્ર ઘણા
આવડતા હોય પણ કોઈ એનાથી વિશે જાણકાર હોય તો એથી સાની સાથે વાત કરીને એને હરાવી દે તો એનો ભય. શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ. ગુણવાન પુરુષને ખળ એટલે દુષ્ટનો ભય છે. જે દુર્જન હોય તે સજ્જનની નિંદા કરે, તો ગુણી પુરુષોને આવા દુર્જનોનો ભય છે. ગુણે ખલ ભયમ કાય કૃતાદાદ ભયમ. કાયા પર કાળનો ભય છે. આપણે આ કાયા દેહ ધારણ કર્યો તો આપણને મરણનો ભય છે. કાયે કૃતાદાદ ભયમ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ. જગતમાં સર્વ વસ્તુઓ ભયવાળી છે, એક વૈરાગ્ય જ્યાં અભય છે. જેને કંઈ નથી જોઈતું તે સદા ભય રહિત છે. એવા મહાત્માઓ જેને આ જગતમાંથી કંઈ જોઈતું જ નથી, કોઈ ઇન્દ્રિયના સુખ જોઈતા નથી કે ધનાદીપની પણ જેને ઈચ્છા નથી, તેવા નિસ્પૃહ મહાત્માઓ વૈરાગ્યવાળા સદા સુખી છે. એના વિશે વિસ્તારથી કૃપાલદેવ કહે છે, મહાયોગી ભર્તૃહરિનું આ કથન સૃષ્ટિ માન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે તેવું છે. મહાયોગી ભર્તૃહરિનું આ કે ઉપર કહેલું કથન સર્વમાન્ય છે. એટલે કે સઘળા ઉત્તમ આત્માઓ સજ્જન પુરુષો તો આ વાતને સદૈવ માન્ય રાખે છે કે ખરેખર એમ જ છે. રોગનો ભય છે અને આ બધી વસ્તુ ભય સ્વરૂપ જે ભર્તૃએ વર્ણી બી તે સજ્જન પુરુષોને તો સદૈવ સત્ય લાગે છે. મહાયોગી ભર્તૃહરિનું આ કથન સર્વમાન્ય એટલે સઘળા ઉજ્જવળ આત્માઓ સદૈવ માન્ય રાખે છે. એમાં આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓના સિદ્ધાંત રહસ્યરૂપ અને સ્વાનુભવી સંસાર શોકનું તાદૃશ્ય ચિત્ર આપ્યું છે. કૃપાલ કે આમાં આખા તત્વજ્ઞાનનું દોહન આવી ગયું. સાર રૂપે તત્વ ઉપદેશ્યું કે આખા તત્વજ્ઞાનનું દોહન કરવા એમણે સકળ તત્વવેત્તાઓના સિદ્ધાંત રહસ્યરૂપ, સકળ તત્વજ્ઞાનીઓના સિદ્ધાંતના રહસ્યરૂપ વાત કરી છે. અને પાછું સ્વાનુભવી સંસાર શોકનું તાદૃશ્ય ચિત્ર આપ્યું છે. પોતે સંસારનું દુઃખ અનુભવ્યું છે. ભર્તુની રાણી પિંગલા હતી, તે મહાવતને લાગેલી. મહાવતને રાગ વળી કંઈ બીજા ઉપર, વેશ્યા ઉપર. એટલે આવું એમની ઘટના એમના જીવનમાં બની છે. એટલે કૃપાલ કે સ્વાનુભવી એ ભર્તૃહરિ રાજા પોતાની વાત કરે છે કે સૌથી પ્રેમ એમને પોતાની પત્ની પિંગલા ઉપર હતો. પણ કોઈએ વ્યક્તિને કોઈ અમર ફળ હાથમાં આવ્યું એને જેથી કે અમર થઈ જવાય, તો એને વિચાર આવ્યો કે આ હું ખાઈને શું કરું. એના કરતો તો આ પૃથ્વી પાલક રાજા જો અમર થાય તો કેટલાનું ભલું કરે. એટલે એણે અમર ફળ લાવીને રાજા ભર્તૃહરિને આપ્યું. પણ ભર્તૃહરિનો ને એવો વિચાર આવ્યો કે આ પિંગલા છે તો મને સુખ છે, એટલે પિંગલા હું ભલે મરી જાઉં પણ પિંગલા જીવતી રે અમર થાય તો વધારે લાભ થાય, તો વધારે સુખ થાય. એમ કરીને એણે અમર ફળ આપ્યું પિંગલાને. પણ પિંગલા રાણીને રાજા પર મોહ નથી, એને તો પોતાના હાથીના મહાવત પ્રત્યે રાગ છે. એટલે એને એમ વિચાર આવ્યો કે હું ખાઈને શું કરું, આ મરી જાય જો મહાવત તો મને કોણ સુખ આપનાર. એટલે એણે અમર ફળ આપી દીધું મહાવતને વિચાર આવ્યો કે મારે તો પ્રિય આ વેશ્યા છે, એ જીવતી રહે તો મને સુખ મળે. એટલે એણે આપી દીધું વેશ્યાને. વેશ્યાને વિચાર આવ્યો કે હું આવા ખોટા કામ કરનારી એના કરતો તો રાજા કેટલો ભલો છે, હું એને જ આપી દઉં કે જેથી એ સદા જીવતો રહે તો હજારો જીવોનું કલ્યાણ થાય. આ રીતે ફળ પાછું ફરતા ફરતા રાજાના હાથમાં આવ્યું. રાજાએ વિચાર કર્યો, અરે આ વેશ્યા પાસે ક્યાંથી આવ્યું. પછી વેશ્યાને કે ભાઈ તું આ ક્યાંથી લાવી? તો કે આ તો મને મહાવતે આપ્યું. મહાવતને બોલાવ્યો
કે સત્ય બોલ, ક્યાંથી લાવ્યો, નહીં તો તને ફાંસીની શિક્ષા થશે, નહીં તો તને અભયદાન છે, સત્ય વાત કે. એટલે એને સત્ય વાત કહી દીધી કે મને તો આપની રાણી પિંગલાએ આપ્યું છે. પછી પિંગલાને બોલાવી, તારે એને પિંગલાને શું છે એને મહાવતને પૂછ્યું, બધી વાત બહાર પડી ગઈ. એટલે રાજાને થયું, કહો સર્વથી પ્રેમ મને મારી પત્ની પિંગલા, અને પિંગલાનો વળી મોહ બીજા પ્રત્યે, બીજાનો વળી ત્રીજા પ્રત્યે. ધિક્કાર છે આ સંસારને, મને ધિક્કાર, વેશ્યાની ધિક્કાર, અને આ જગતમાં સર્વ એવા ભોગોની ઈચ્છા રાખનારો બધાને ધિક્કાર છે. અને આ ભોગોની ધિક્કાર છે કે ભલભલાની બુદ્ધિ બગાડે. એમ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવવાથી દીક્ષા લઈ લે છે. એ જ ભર્તુરિયા પોતાનો અનુભવ લખે, ભોગે રોગ ભયં કુલે ચ્યુતિ ભયં વિત્તેન્દ્ર પાલાદ ભયં માને દૈન્ય ભયં બળે રિપુ ભયં રૂપે તરુણ્યા ભયં શાસ્ત્રે વાદ ભયં ગુણે ખલ ભયં કાયે કૃતાંતાદ ભયં સર્વં વસ્તુ ભયાન્વિતં ભુવિ નૃણામ વૈરાગ્યમેવા અભયમ. જેને કોઈ પ્રત્યે રાગ નથી તે સદા નિર્ભય છે. એટલે કૃપાલ કે આવા સ્વાનુભવી સંસાર શોકનું આ રાજાએ તાદૃશ ચિત્ર આપ્યું છે ભર્તુહરિ. એણે જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શિત કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખ રૂપે મનાય છે. ભોગ કે ધન કે સ્ત્રી કે વિદ્વતા કે શરીર પ્રત્યેનો મોહ, આ સૌથી ભોગના સાધનો જે સંસારમાં સર્વશ્રેષ્ઠ મનાયા છે એની જ કે રાજાએ વાત કરી. એણે રાજાએ જે જે વસ્તુઓ પર ભયની છાયા પ્રદર્શિત કરી તે વસ્તુ સંસારમાં મુખ્ય સુખ રૂપે મનાય છે. સંસારનું સર્વોત્તમ સાહિત્ય જે ભોગ તે તો રોગનું ધામ ઠર્યું. મનુષ્ય ઉચ્ચ કુળથી સુખ માને તેવું છે, ત્યાં પડતીનો ભય દેખાડ્યો. સંસાર ચક્રમાં વ્યવહારનો ઠાઠ ચલાવવાને દંડરૂપ લક્ષ્મી તે રાજા ઇત્યાદિકના ભયથી ભરેલી છે. કોઈ પણ કૃત્ય કરી યશ કીર્તિથી માન પામવું કે માનવું એવી સંસારના પામર જીવોની અભિલાષા છે તો ત્યાં તો મહાદીનતા અને કંગાલિયતનો ભય બતાવ્યો. બળ પરાક્રમથી પણ એવા જ પ્રકારની ઉત્કૃષ્ટતા પામી એમ ચાવું રહ્યું છે તો ત્યાં શત્રુનો ભય રહ્યો છે. રૂપ કાંતિ એ ભોગીને મોહિની રૂપ છે તો ત્યાં તેને ધારણ કરનારી સ્ત્રીઓ નિરંતર ભયવાળી છે. અનેક પ્રકારે ગુંથી કાઢેલી શાસ્ત્રજાળ તેમાં વિવાદનો ભય રહ્યો છે. કોઈ પણ સાંસારિક સુખનો ગુણ પ્રાપ્ત કરવાથી જે આનંદ લેખાય છે તે ખળ મનુષ્યની નિંદાને લીધે ભયાન્વિત છે. જેમાં અનંત પ્રિયતા રહી છે એવી કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારના મનોહર પણ ચપળ સાહિત્યો ભયથી ભર્યા છે. વિવેકથી વિચારતા જ્યાં ભય છે ત્યાં કેવળ શોક જ છે. જ્યાં શોક હોય ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ રહ્યો છે ત્યાં તિરસ્કાર કરવો યથોચિત છે. ત્યાં કાયા જેના પર અનંત પ્રેમ છે, અનંત પ્રિયતા જેના પર રહી છે એવી આ કાયા તે એક સમયે કાળરૂપ સિંહના મુખમાં પડવાના ભયથી ભરી છે. આમ સંસારની સર્વોત્કૃષ્ટ સાહિત્ય એટલે સામગ્રી તે બધી જ ભયથી ભરી છે. તો કે વિવેકથી વિચારતા જ્યાં ભય છે આપણા અંતરાત્મામાં ત્યાં શોક રહેલો છે, અને જ્યાં શોક છે ત્યાં સુખનો અભાવ છે, અને જ્યાં સુખનો અભાવ છે તે વસ્તુનો તિરસ્કાર કરવો ઉચિત છે. એટલે કે આ જગતની સર્વ વસ્તુઓ જે અંતે શોકનું જ કારણ થાય કે અંતે કે અને ભય હંમેશા મન્યો રહે તો પછી એ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, તિરસ્કાર કરવો એ જ ઉચિત છે. જે ભોગો ભોગવવાથી રોગનો ભય તેવા ભોગનો ત્યાગ કરવો,
જે માન મોટાઈ મેળવવાની ઈચ્છાથી કોઈ આપણું અપમાન કરી જાય તો આપણને મહાદુઃખ થાય તો એવી માનની ઈચ્છા ન રાખવી. એમ સર્વ પ્રકારની આ બધી ભોગની સામગ્રીઓ વડે જો જીવને દુઃખ થતું હોય તો અંતે કે છે કે આ બધાનો તિરસ્કાર કરવો યથોચિત છે. એટલે મનથી જ એ વસ્તુ કાઢી નાખવી જોઈએ. કેમ કે જીસ સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. જે ભોગોના ફળમાં આ ભવમાં શારીરિક માનસિક રોગ આવે અને પરભવમાં પણ રાગદ્વેષના કારણે દુર્ગતિનું કારણ થાય તો તે ભોગોનો જીવે ત્યાગ કરવો જોઈએ. એટલે ભર્તુહરી એ ગ્રંથ રચ્યો વૈરાગ્ય શતક પછી. તેમાં પણ ત્યાગની વાતોનું આવી રીતે બીજી રીતે વર્ણન કર્યું છે. તેમાં વૈરાગ્ય શતકમાં પાન 75 ઉપર કે છે, બ્રહ્મ જ્ઞાનના વિવેકવાળા નિર્મળ બુદ્ધિવાળા પુરુષો ખરેખર આશ્ચર્ય પમાડે તેવું દુષ્કર કાર્ય કરે છે. બ્રહ્મ જ્ઞાનના વિવેકવાળા, જેને આત્મજ્ઞાન પ્રગટ્યું છે એવા પુરુષો નિર્મળ બુદ્ધિવાળા પુરુષો છે. તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવું દુષ્કર કાર્ય કરે છે. કારણ કે તેઓ તદ્દન નિષ્ફળ બનીને સર્વ સુખ, સોનું, ધન વગેરે તજી દે છે. તે આત્મજ્ઞાની પુરુષો ને સંસાર પ્રત્યે તદ્દન વિરક્ત ભાવ આવવાથી એમને સંસારની આ બધી સામગ્રીથી તેઓ સાવ નિષ્ફળ છે. તેથી જગતમાં કહેવાતા બધા સુખો, સોનું, ધન એ બધાને કે છે તજી દે છે. એટલે એ આત્મજ્ઞાની મહાત્માઓ આશ્ચર્ય પમાડે એવું દુષ્કર કાર્ય કરે છે. જ્યારે અમે તો ભૂતકાળમાં ન મળેલા, હમણાં પણ ન મેળવેલા અને જેમની પ્રાપ્તિ માટે ભવિષ્યમાં આશા નથી તેવા માત્ર ઈચ્છામાં જ જેમને બરાબર પકડી રાખ્યા છે તેવા ધનને તજવા શક્તિમાન થતા નથી. કે જે મોટા ચક્રવર્તીઓ, રાજાને બધી સામગ્રી ઉપલબ્ધ હતી તો પણ વૈરાગ્ય આવવાથી બધાનો ત્યાગ લઈને ચાલી નીકળ્યા. જ્યારે કે અમને તો એ વસ્તુઓ મળતી નથી અને ભવિષ્યમાં મળશે કે નહીં એની શંકા છે. છતાં પણ નિરંતર અમારી કામના કહી રહ્યા કરે છે કે અમને ધન મળે, કુટુંબ મળે, કે આ અલંકાર વગેરેની પ્રાપ્તિ થાય, એના માટે જ અમારી કે તૃષ્ણા સદા બની રહે છે. વળી પાન 72 ઉપર કહ્યું, ગિરિની ગુફામાં રહેતા તે પરમ જ્યોતિનું એટલે પરબ્રહ્મનું ધ્યાન કરતા ધન્ય પુરુષોના આનંદના આંસુ, બ્રહ્માનંદને લીધે આવતા આંસુ આનંદના, તેમના ખોળામાં બેઠેલા પંખીઓ પીએ છે. જ્યારે મનોરથોથી રચાયેલી હવેલીઓની વાવના તટ પર ઉપર આવેલા સુંદર બાગમાં ક્રીડા કરવાની ઉત્સુકતા સેવતા સેવતા જ એટલે કે અમારી મિથ્યા કલ્પનાઓમાં જ અમારું આયુષ્ય વીતી જાય છે. ગિરિની ગુફામાં રહેતા આત્માનંદનો આસ્વાદન લેતા એ જ્ઞાની પુરુષો જે સુખ અનુભવે એમને કે છે આનંદના આંસુ આવે તેને પીનાર પશુ પક્ષીઓ છે જંગલમાં રહેલા. જ્યારે અમે તો માત્ર આવી બધી સામગ્રી જગતની એની માત્ર ઈચ્છાઓ જ કરીએ છીએ, છતાં મળતી નથી અને અમને નથી આત્માનું સુખ મળતું કે નથી આ ભોગોનું સુખ મળતું, કલ્પનાથી ઊભું કરેલું એ પણ નથી મળતું. એવી અમારી સ્થિતિ છે. એટલે વૈરાગ્ય શતકમાં એ મહાત્માના ગુણ ગાયા અને પોતાના આવી રીતે દોષ જોયા છે. એટલે વૈરાગ્ય એ જ આ ભાવમાં પણ સુખ આપનાર છે. જેને કશું નહીં ચાહીએ વો શાહન કે શાહ, જેને કાંઈ જ જોઈતું નથી તે જ ખરેખર બાદશાહોનો પણ બાદશાહ છે. ચક્રવર્તી પણ એના પગમાં જઈને પડે કે જેને કંઈ જોઈતું નથી. નિષ્પ્રસ્ય તૃણમ જગત, નિષ્પ્રય પુરુષોને આખું જગત તણખલા બરાબર છે. ઘાસનું તણખલું આપણા ઘરમાં હોય તો આપણે સાવરણીથી બહાર ફેંકીએ, તુચ્છ ગણીએ છે. એમાં મહાપુરુષોને તો આ જગતની બધી સામગ્રી તુચ્છ ભાષે છે.
એટલે જ એ પૂજનીય પુરુષો છે. એમને કોઈ અંતરમાં એ પદાર્થો મેળવવાની ભાવના નથી, માટે સદા સુખી છે. એટલે ભર્તુહરિએ કહેલો ત્યાગ કે આ વૈરાગ્યની ભાવનાઓ વિશુદ્ધ બુદ્ધિથી વિચારતા ઘણી ઉર્ધ્વ જ્ઞાન દશા થતા સુધી વર્તે છે. એટલે આવો ત્યાગ વૈરાગ્ય તો ઘણી ઉચ્ચ દશા પ્રાપ્ત થાય ત્યાં સુધી એ મહાત્માના હૃદયમાં વર્તે છે. ઠેઠ કેવળના ન થાય ત્યાં સુધી સત્શ્રુતનું અવલંબન હિતકારી કહ્યું છે. અને સત્શ્રુતનું જે અવલંબન લે અને ત્યાગ વૈરાગ્ય તો હોય જ, નહીં તો એ મોક્ષના કામમાં આવતો નથી સત્શ્રુતનો આધાર. આ પ્રમાણે આ વાક્ય 111 પૂરું થયું. હવે વાક્ય 112. તેમાં કહ્યું, કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ પાળું છું. તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. કૃપાલદેવ લખે, કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ હું પાળું છું. તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી એટલે સગળા પદાર્થોમાં રહેલા તેમના ધર્મોને હું સ્યાદબાદ શૈલીથી માન્ય કરું છું. કોઈ પદાર્થના ધર્મથી હું વિરુદ્ધ કહેતો નથી. એટલે સર્વ પદાર્થોના ધર્મોને હું પાળું છું. અર્થાત તે સર્વ પદાર્થના સર્વ ધર્મો મને અનેકાંશ શૈલીથી માન્ય છે. ભગવાન કોઈ પણ પદાર્થનો કોઈ ધર્મ ઉચ્છેદતા નથી. સર્વ ધર્મ જેમ છે તેમ અપેક્ષાથી જણાવે છે, સ્યાદવાદ શૈલીથી. એટલે કૃપાલ કે કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી. ભલે 6 દર્શનો જગતમાં ચાલી રહ્યા છે, એનાથી પણ કે હું વિરુદ્ધ નથી. ગમે તે ધર્મની વાત હોય, પણ અપેક્ષાવાદથી જોતા એ સત્ય ઠરે છે. એટલે કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ હું પાળું છું, માનું છું. પણ તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો. આપણા માટે એમ કહ્યું કે તમે સગળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. તમે એટલે આપણે સગળા પદાર્થમાં રહેલા ધર્મોથી વિરુદ્ધ વર્તન કરીએ છીએ એમ કહેવામાં કૃપાલ કે મારો ઉત્તમ આશય છે. જેમ કે આપણે આત્મદ્રવ્ય છીએ, છતાં આપણે આત્માને આત્મરૂપે માનતા નથી. એટલે આપણે નિશ્ચયથી શુદ્ધ આત્મા છીએ. જ્ઞાન દર્શન ચારિત્રમય આપણા એ મૂળ ધર્મ છે, પણ આપણે સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરીએ છીએ. એટલે કે મિથ્યા જ્ઞાન દર્શન ચારિત્રમાં પ્રવર્તીએ છીએ. જ્ઞાન દર્શન ચારિત્ર એ તો આત્માનું ગુણ છે, કદી જાય નહીં, પણ ખરેખર તો સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર એ આત્માનો ગુણ છે, પણ એ મિથ્યા રૂપે પરિણમેલું છે. એટલે જેમ છે તેમ આપણે માનતા નથી, જાણતા પણ નથી. એટલે આપણે આપણા આત્મધર્મનું સ્વરૂપ જાણતા પણ નથી, અને દેહથી ભિન્ન એવો આત્મા છે તેને માનતા પણ નથી. અને એ આત્મ સ્વરૂપ નું ભાન મેળવવા સમ્યક ચારિત્રમાં પણ વર્તન કરતા નથી. એમ કહેવાનો મારો ઉત્તમ હેતુ છે. કૃપાલ કે તમે તમારા આત્મધર્મથી સાવ વિરુદ્ધ વર્તો છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. એટલે વર્તમાન તમારી સ્થિતિ એવી છે, તો તમે પણ તમારા વિરુદ્ધ ધર્મને મૂકી દઈ તમારા આત્મધર્મને પામો, તમારા સ્વભાવને પામો. જ્ઞાન દર્શન ચારિત્રમય તમારો જે સ્વભાવ છે એને પામીને સર્વકાળ સુખમાં રહો. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળા ધર્મથી વિરુદ્ધ છો. તમે એક પણ વસ્તુનો ધર્મ જેમ છે તેમ માનતા પણ નથી અને પાળતા પણ નથી.
એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. ઉત્તમ હેતુ જ્ઞાનીઓનું શું હોય કે આત્મધર્મનું ભાન કરાવવાનો ઉત્તમ હેતુ છે. તમે તમારા સ્વભાવને ઓળખો. કેમ કે આત્માના જે અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોને નહીં જાણો તો એ પ્રાપ્ત કરવાની તમારી ભાવના ન થાય. તમે પુરુષાર્થ બી નહીં કરો. એટલે જાણો, પછી માનો એમ જ છે છપદાદિ, અને પછી તેની પ્રાપ્તિ માટેનો નિરંતર પુરુષાર્થ કરો. તો તે સ્વરૂપને તમે પામશો, તો સર્વકાલને માટે સુખી થશો. એટલે એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. તમે નથી માનતા વાય પણ સત્ય છે. તમે ધર્મથી વિરુદ્ધ વર્તો છો, સ્વભાવથી વિભાવમાં જાઓ છો, એ પણ સત્ય છે. પણ મારે કહેવાનો ઉત્તમ આશય આ છે કે તમે હવે વિભાવને છોડો અને સ્વસ્વભાવમાં આવો. ત્યાં અનંત સુખ છે. કોઈ ધર્મથી હું વિરુદ્ધ નથી, સર્વ ધર્મ હું પાળું છું. તમે સઘળા ધર્મથી વિરુદ્ધ છો એમ કહેવામાં મારો ઉત્તમ હેતુ છે. વાક્ય 113. તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો તે મારે જાણવું જરૂરનું છે. તમારો માનેલો ધર્મ, તમે જેને ધર્મ માન્યો તે મને તમે કયા પ્રમાણથી બોધો છો તે માટે મારે જાણવું જરૂરનું છે. એટલે તેના જવાબમાં જિજ્ઞાસુ એમ કે છે કે અમે તો અનાદિકાલના અજ્ઞાનના કારણે અમને દેહાધ્યાસ ગાઢ હોવાથી અમે તો આ શરીરને જ પોતાનું સ્વરૂપ માનીએ છીએ અને તેના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી માનીએ છીએ. એટલે ધર્મની સુખ શાંતિ, આ શરીરની સુખ શાંતિ કેમ પ્રગટે એને જ અમે તો ધર્મ માનીએ છીએ. ધર્મ એટલે કર્તવ્ય રૂપ માનીએ છીએ. માટે દેહની સંભાળ રાખવી એ જ મારો ધર્મ એટલે કર્તવ્ય સમજીએ છીએ. કેમ કે વ્યવહારમાં તો પ્રથમ સુખ નિરોગી કાયા એમ માનેલ છે. તેથી અમે તો આ શરીરને નિરોગી રાખવું એ જ અમારું કર્તવ્ય અથવા ધર્મ સમજીએ છીએ. તેથી બીજાને પણ એ જ બોધીએ છીએ. દેહાધ્યાસના કારણે શરીર સ્વસ્થ રાખવાનો બીજાને બોધ કરીએ છીએ. કેમ કે અમને કોઈ આત્માનું જ્ઞાન નથી. અમે પોતે આખો દિવસ શરીરની સંભાળ કરીએ છીએ અને બીજાને પણ મળીએ ત્યારે એમ જ પૂછીએ છીએ કે કેમ છે, તબિયત સારી છે? કોઈ એમ નથી પૂછતું કે તમારો આત્માનો પુરુષાર્થ કેમ ચાલે, શું કરો, આત્મા કેવો, તબિયતનું પૂછે કેમ છો. અમે તો પોતે શરીર રૂપ જ અમને માનીએ છીએ, બીજાને પણ એ જ પૂછીએ છીએ. તમારો માનેલો ધર્મ મને કયા પ્રમાણથી બોધો છો, કયા પ્રભુથી બોધો છો કે તમે કહો દેહાધ્યાસ, દેહની સંભાળ રાખવી તે પ્રથમ મારે જાણવું જરૂરનું છે. કેમ કે અમે તો દેહને જ આત્મા માનીએ છીએ. એટલે કૃપાલ દેવે આપણી અનાદિકાળની આવી વિપરીત માન્યતાઓ અને હટાવવા માટે જ આપણને વાસ્તવિક તત્વ શું છે એનું ભાન કરાવ્યું કે તું તો દેહથી ભિન્ન આત્મા છું. દેહાધ્યાસ એ સંસાર છે અને દેહાધ્યાસ જેટલો ઘટે તેટલો જ તું મુક્તિ તરફ પ્રયાણ કરે છે. દેહ દુઃખમ મહાફલમ, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય જ આ છે. દેહાધ્યાસને કાઢવો એ ધર્મનું રહસ્ય. દેહને પોષ કરવો એ ધર્મથી વિરુદ્ધ છે. કેમ કે દેહ અને આત્મા સાવ જુદા છે. દેહ પ્રત્યે જેટલી આસક્તિ તેટલી જ આત્મા પ્રત્યેની પ્રીતિની કમી છે, ઓછાઈ છે. એટલે જેટલી આત્મા પ્રત્યે જેને જિજ્ઞાસા વધે તેટલો દેહાધ્યાસ છૂટે છે. જ્ઞાનીઓને દેહની સંભાળે લેતા જ નથી. ન છૂટકે, ટકી ન શકે એટલે ખાવાનું આપે, બાકી નિરંતર પ્રથમ આત્માની સંભાળમાં જ રહે છે.
કૃપાલ કે અમારો ઉપયોગ જો વિભાવમાં જોયો તો અમે દેહ ત્યાગ કરીશું, પણ એ અમને નહીં પાલવે. નિરંતર આત્મ સ્વરૂપમાં રહેવા ઈચ્છે છે. એટલે વાક્ય 114માં કે છે, શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખરાઈ જાય, જો નિર્જરામાં આવે તો. શિથિલ બંધ એમ આત્મભાવના ભાવાથી જ્ઞાનીઓએ જે કર્મબંધ જ્ઞાનીઓને થાય, શિથિલ બંધ થાય, નિકાચિત બંધ નહીં થાય. એટલે જે શિથિલ કર્મો બાંધ્યા હોય તે તો ભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન, જ્ઞાન કે ઉત્તમ વિચારથી કે પશ્ચાતાપ વગેરેથી એ કર્મોનો પ્રદેશ ઉદય થઈ ને નિર્જરી જાય છે, શિથિલ બંધ હોય તો. પણ નિકાચિત કર્મ બાંધ્યા હોય તો તેમાં થોડો ફેરફાર થઈ શકે, પણ તે તો ભોગવવું જ પડે છે. શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખરાઈ જાય. એટલે કે સામાન્ય જ્ઞાન ધ્યાનથી જ એ કર્મો નિર્જરી જાય જ્ઞાનીઓને. કેમ કે એમને અનંતાનુબંધી કશાય હોતા નથી, એટલે અનંત સંસાર વધારે એવા એમને ભાવ જ થતા નથી. શિથિલ બંધ દ્રષ્ટિથી નીચે આવીને જ વિખરાઈ જાય, જો નિર્જરામાં આવે તો. જ્ઞાનીઓની સાચી નિર્જરા છે. જ્ઞાન દ્રષ્ટિ જેની ખુલી તેના શિથિલ બંધ અલ્પ માત્ર પુરુષાર્થથી નાશ પામી જાય છે. જ્ઞાનીઓ એક શ્વાસોશ્વાસમાં જેટલા કર્મની નિર્જરા કરે તેટલા અજ્ઞાનીઓ કરોડો ભાવમાં નહીં કરી શકે. એટલે જ્ઞાનનું બળ કેટલું. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કઠિન કર્મનો અંત અનંત કાળ સુધી પણ એ નિર્જરા અજ્ઞાની ન કરી શકે. હવે વાક્ય 115માં જણાવે, કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો. સર્વજ્ઞ પુરુષો દ્વારા ઉપદિષ્ટ અથવા વિતરાગ ભગવાન દ્વારા જે ઉપદેશ શાસ્ત્રોમાં મને કોઈ દિવસ સપનામાં પણ શંકા ન થાવ. હંમેશા નિશંકતા જ રહો, કેમ કે વિતરાગ પુરુષો કદી મિથ્યા કહે નહીં. મિથ્યા કહેવાના બે કારણ છે. માણસ જૂઠ ક્યારે બોલે? અજ્ઞાનવશ. કોઈક વાર આપણને ખબર નથી એટલે કહેવાય જવાય કે ભાઈ મને ખબર નહોતી. અથવા કશાયવશ મિથ્યા બોલે. ક્રોધવશ, માનવશ, માયાવશ, લોભવશ માણસ જૂઠું બોલે, જેમ હોય તેમ કહે નહીં. પણ આ બે વસ્તુ ભગવાનમાં તો છે જ નહીં. ભગવાનમાં તો સર્વ જ્ઞાન છે, અનંત જ્ઞાન છે. એટલે કોઈ વસ્તુ એના જ્ઞાનથી બહાર નથી. એટલે અજ્ઞાનવશ ભગવાન કદી મિથ્યા કહી શકે નહીં. અને કશાય પણ છે નહીં. કોઈ ક્રોધ નથી, માન નથી, માયા નથી, લોભ નથી, કશાય પણ નથી. એટલે ભગવાન કેમ મિથ્યા કહી શકે? એટલે ભગવાને જે કહ્યું છે તેમ જ પદાર્થનું સ્વરૂપ છે, અને જેમ પદાર્થનું સ્વરૂપ છે તેમ જ ભગવાને કહ્યું છે. અહીંયા ઠાંસી ઠાંસી અનંત જીવો ભરેલા ન હોય તો જ્ઞાની કદી કહે નહીં, પણ છે એટલે કહ્યું છે. જેમ એમના જ્ઞાનમાં દેખાયું તેમ કહ્યું છે. આપણને શંકા થાય તો એ ભૂલ આપણી છે, ભગવાનની નથી. આપણને કદી અમેરિકા, લંડન ન જોયું હોય તો આપણે કે એ બધી ખોટી વાત છે, કંઈ છે નહીં, બધી વાતો છે, એમ ન કહી શકાય. આપણે ન માનીએ તેથી કે ઇંગ્લેન્ડ કે અમેરિકા કોઈ મટી ન જાય. તેમ ભગવાન કે સ્વર્ગ છે, નરક છે, પણ હું નથી માનતો. તું નહીં માને તેથી શું થઈ ગયું? તેથી કંઈ સ્વર્ગ નરક મટી જશે? એ તો તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, પણ ગહન વાત છે શિષ્યા કહી સંક્ષેપે સાવ. તારું ગજું નથી કે તું આ વસ્તુને સમજી શકે, એટલે તારી દશા વધારે. કૃપાલદેવ ઈડરમાં કહેલું મુનિઓને કે જો અહીંયાથી આપણને કેવું દેખાય? ગામ દેખાય ઈડર ઉપરથી. તો જેમ જેમ આત્મા ઊંચો આવે તેમ તેમ એને બધું જ સમજાતું જાય છે કે આ એનું સ્વરૂપ કેમ હશે, કેવી રીતે હશે. તેમ
વિતરાગ ભગવંત દ્વારા ઉપદિષ્ટ શાસ્ત્રોમાં મને કોઈ દિવસ સ્વપ્નમાં પણ શંકા ન થાવ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, નાનત શંકા નહીં થાપ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્યાં શંકા હોય ત્યાં અંતરમાં સંતાપ રહ્યા કરે, અને જેટલી શંકા જ્યાં સુધી ત્યાં સુધી પુરુષાર્થ ઉપડે નહીં. એટલે સમ્યક દ્રષ્ટિનું સૌથી પહેલું અંગ તે નિશંકિત પણ છે. ભગવાનના વચનોમાં શંકા નહીં જોઈએ, નહીં તો એ આગળ વધી ન શકે, સંકિતને પામે નહીં. ન સમજાય તો સમજવાનો પ્રશ્ન કરવો, પૂછવા માટે ગમે તે વિપરીત પ્રશ્ન પણ કહી શકાય. એને આશંકા કહ્યું છે, જાણવા માટે. પણ મૂળભૂત તત્વ એમ છે જ નહીં, એમ પોતાની બુદ્ધિએ નિર્ણય કરી લે તો એ મિથ્યા છે. એટલે કોઈ પણ શાસ્ત્રમાં મને શંકા ન હો, કેમ કે વિતરાગ પુરુષો જેનામાં સંપૂર્ણ અજ્ઞાન અને ક્ષાય ભાવો નાશ પામી ગયા, તે કદી પણ મિથ્યા કહે જ નહીં. માટે મને તેમના વચનમાં સદા નિશંકતા જ રહો. ન સમજાય તો એ સંબંધી સમજવા પ્રયત્ન કરું, પણ એને કદી મિથ્યા કહું નહીં. વાક્ય 116. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય. ઘરમાં દુઃખ હોય, ખાવાનું પણ મળતું ન હોય, અથવા ઘણી મહેનતે પ્રાપ્ત થતું હોય, તેવા સંજોગોમાં દુઃખ ગર્ભિત વૈરાગ્યથી પોતે દીક્ષા લઈ લે. એને દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહ્યું. એ વૈરાગ્ય ટકે નહીં. અથવા મોહ ગર્ભિત વૈરાગ્ય, કે હું દીક્ષા લઉં તો આ મારા દીકરાઓ ભલે નાના મોટા બધાને સાથે દીક્ષા જ આપી દઉં, તો ત્યાં બધા સાથે જ રહીશું, અને વળી માને કે આપણું કલ્યાણ થશે, એમ મોહ ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે. અથવા કે ભાઈ આ દીક્ષા લીધા પછી આપણે નવા નવા ગામે ફરીશું, અને સારું સારું ખાવાનું મળશે, લોકવળી ઉપરથી મહારાજ કહેશે, પૂછશે. એટલે લખ્યું છે કોઈ મહાત્માએ કે મુંડ મુંડાયા 3 ગુણ, सिर की मिट जाए खाज, खाने को लड्डू मिले और लोग कहे महाराज आओ पधारो महाराज. પ્રેમથી બોલાવીને ખાવાનું આપે, જાત જાતનું આપણે જેટલું જોઈએ તેટલું લઈ શકાય. ગ્રસ્ત તો 1 કે 2 શાક ખાય, આપણે તો 15 લેવાય તો લેવાય. એક જાતની મીઠાઈ નહીં, 4 5 જોઈએ તો ઘર ઘર ફરીને મેળવી શકાય, કોઈ ના ન પાડે. તો આ તો કે સૌથી શ્રેષ્ઠ છે. નવા નવા ગામ ફરવાનું, જુદા જુદા વસ્તુઓ જોવાની. એટલે વૃત્તિઓ તો અંદર જોવાની, ખાવાની, પીવાની એ જ રહી, અને ઉપરથી મહાત્મા બની ગયા લોકોની દ્રષ્ટિમાં. તો કે આવા લોકો જગતને ભ્રમાવે છે. પણ પ્રભુશ્રી એવું કહે કે પ્રભુ ત્યાં ઉપર અન્યાય નથી, ત્યાં તો રાઈ રાઈને પાઈ પાઈનો કાંટો છે. ત્યાં તો પ્રભુ આ ગ્રસ્તના ટુકડા ખાઈને આવી રીતે મોજ મજા કરવાથી તો તમારા આંતરડાય તોડી નાખશે. પ્રભુશ્રીએ ગાથા કહી, શ્રાવક કે ટુકડે ગજ ગજ લાંબે દાંત, કરે ધર્મ તો પચે નહીં તો કાઢે આંત. આંત એટલે આંતરડા, તારા આંતરડાય તોડી નાખશે. આ શ્રાવકના ટુકડા અમથા નથી. એ લોકો તો મહામહેનતે આજીવિકા પેદા કરે, 18 પાવસ્થાન સેવી, અને તમે ધર્મ લાભ કહીને વહોરી લઈ ખાઈ પીને મોજ મજા કરો, નહીં ચાલે. આ ટુકડાઓને તો ગજ ગજ, એક ગજ 36 ઇંચનો ગજ થાય, આટલા મોટા તો એના દાંત છે. એ તમારા આંતરડાય તોડી નાખશે આ ટુકડાઓ, અર્થાત ભવો ભવ રખડાવશે તમને. એમ કૃપાલદેવ કહે, દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. એટલે ઘરમાં દુઃખ હોય, ખાવાનું મળતું ન હોય, કે મહા મહેનતે પ્રાપ્ત થતું હોય, એવા સંજોગોમાં દુઃખ વૈરાગથી દીક્ષા લે,
અથવા પોતાના સર્વને દીક્ષા જ લેવડાવી દે. નહીં લેવી હોય તો આપણે બધા ચાલો ત્યાં જઈશું, ફરીશું ગામ ગામ. એવા જીવો લોકોની દૃષ્ટિમાં મુનિપણું પોતાનું બતાવીને ભ્રમાવે છે. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં એક ગાથા લખી, આવા સદગુરુ એ વિનયનો લાભ લહેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. સંસાર સમુદ્રમાં બુડશે. એ મહામોહનીય કર્મના 30 ભાંગા છે, એમાં એ પેસી જશે. ચિત્ર કોડાકોડીનો ઉત્કૃષ્ટ બંધ કોઈનો નથી, આ દર્શન મોહનીય કર્મનો જ છે. એટલું બધું ગાઢ અજ્ઞાન પેદા કરશે, દર્શનમાં ગાઢ કરશે કે અનંત કાળે અને પછી સદ્ધર્મ પ્રત્યે ભાવ જ નહીં થાય, અને જ્ઞાની મળે તોય એને ઉતરે ની વાત, એવો દુર્લભ બોધી થઈ જશે. એટલે કે આવા કામ કદી નહીં કરવા. ગુણ ન હોય તો ગુણ બતાવો નહીં તો એ મહામોહનીય કર્મનો એક ભાંગો છે. જે હોય એનાથી નીચી દશામાં રહેવું, પણ ઊંચું નહીં બતાવું. એટલે પોતાની વિષય કશાયની વૃત્તિઓ હજુ શમી નથી, મોહ ભરપૂર પડેલો છે. તેથી ત્યાં પણ જઈને ઘર છોડીને, પુત્ર છોડીને શિષ્યોમાં પુત્રપણું કરે છે. આટલા મારા શિષ્ય, આટલા સાવકોના ઘર મારા, આ ગામમાં આપણા 5 ઘર, 10 ઘર, આમાં 15 ઘર. એટલે પ્રભુની કૃપાલે કે મુનિ તમે શું ત્યાગ્યું? એક ઘર છોડીને કેટલા શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે. ત્યાં ગામમાં આટલા ઘર, એટલા ઘર. પહેલા તો એક જ ઘરમાં મમતા, હવે તો પ્રત્યેક ગામમાં જ્યાં જાય ત્યાં આપણા 5 માનનાર, એટલે 5 ઘર આપણા, 10 ઘર આપણા. એટલે કેટલો બધો પરિગ્રહ વિસ્તારિત વધારી દીધો. અને 1-2 છોકરાઓ મમતા, હવે કેટલા ચેલા ચેલીમાં મોહ. એમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું. તો કે મેં 2 સ્ત્રીઓ ત્યાગી, તો કે 2 સ્ત્રીઓ ત્યાગીને કેટલી બધી સ્ત્રીઓ પર નજર રહે છે, એમાં તમે શું ત્યાગ્યું? એટલે પ્રભુશ્રી થયું, ઓહો, વાત તો સાચી, આવું તો મને કોઈ કેનાર ન મળ્યું. અને અંતરમાં જોયું કે ખરેખર વાત સાચી છે. આવી તો વૃત્તિઓ અંદરની ને ઉપરથી મહાત્મા કેવડાવું, ખરેખર હું ત્યાગી નહીં, એવો અંદરથી ભાવ ઉત્પન્ન થયો. ત્યારે કૃપાલે કહે, મુનિ હવે તમે ત્યાગી, હવે કંઈક તમને સત્ય વાત સમજાઈ. એમ દરેક પોતે આત્મધર્મથી દૂર જાય છે અને વળી બીજા એના ભક્તોની ખોટે માર્ગે વાળે છે. અથવા બાળકોની સાથેની દીક્ષા લઈ લે. બાળક તો નાનું હોય, શું સમજે સંસારિક ભાવોમાં. પછી મોટો થાય, જુવાન થાય, ત્યારે વૃત્તિઓ ઉછાળા મારે, ત્યારે બીજા કામ કરે કે જ્ઞાની છે એની ઉપર. એટલે કેટલો એ અનર્થ કરે છે. એટલે યથાર્થ વૈરાગ્ય દશા પામેલ ન હોવાથી મોટા થઈને અનર્થ આચરે છે. એમ દુઃખના માર્યા વૈરાગ લઈ જગતને આ લોકો ભ્રમાવે છે. બીજાની પછી કે તું બસ દીક્ષા લે તો કલ્યાણ થાય, દીક્ષા લે તો કલ્યાણ થાય. હવે એને તો ભાવ જ નહીં પડે, એવો મૂંડી નાખે. થોડા દિવસ સુધી તો એને એવી રીતે લાડમાં રાખે કે પેલો જાણે કે ઓહો, દીક્ષામાં તો કેટલું સુખ. પછી જયારે મુંડાઈ ગયો, આત્માર્થનું લક્ષ્ય હોય નહીં, એટલે માત્ર સંસાર બદલાયો. અહીંયા ઘરની સેવા કરવાની હતી, હવે એ સાધુ સાધ્વીઓ એની સેવા કરો, મોટાઓની. પાણી ભરી લાવો, પગ દાબો. આત્માર્થનું લક્ષ્ય જ ક્યાં છે? જયારે કૃપાલ કે અમારે તો મુમુક્ષુને કંઈ પણ કામ બતાવવું એ અપરાધ માનીએ છીએ. અપરાધ છે. મુમુક્ષુને કેમ કહેવાય? કોઈ પણ મુમુક્ષુને પરિશ્રમ દેવો એ અપરાધ છે. એટલે કૃપાલે કે જ્યાં સુધી પોતાને આત્મજ્ઞાન ન થયું હોય અથવા આત્મજ્ઞાની ગુરુ ન હોય તો દીક્ષા કાર્યકારી થતી નથી, મોક્ષને માટે થતી નથી. એટલે વારંવાર રાયચંદ ગાંધી બોટાદવાળા ભાગીને જતા હતા, ત્યારે સૌભાગભાઈને દયા આવી કે એને કેમ ઠેકાણે લાવું. બીજા કહ્યું એમને કંઈ સમજાવો ને. ઘરમાંથી ભાગી જાય, બસ મારે દીક્ષા લેવી છે. 2-3 વાર ભાગી ગયા. એટલે સૌભાગભાઈ એમને જઈને કહ્યું કે રાયચંદ,
તારે દીક્ષા લેવી છે, દીક્ષા તો મારે લેવી છે. એમ મણિલાલ રાયચંદ, એમના બાપનું નામ રાયચંદ. હા, મણિલાલને કહ્યું કે મારે પણ દીક્ષા તો લેવી છે. સૌભાગભાઈ કહ્યું તો કે બહુ સારું, આપણે એમ કરીએ, હું ઘરથી ભાગીને આવી જાઉં, ઘરના તો મને ના પાડે, અને તમે ત્યાં આવી જાઓ, આપણે બે દીક્ષા લઈ લઈએ. ત્યારે સૌભાગભાઈ કે નહીં, એમ નહીં કરવું, ઘરથી ભાગી ના વાય, પણ એમ કરીએ, આપણે મુંબઈમાં એક પુરુષ છે રાજચંદ્ર, શ્રીમદ રાજચંદ્ર કરીને, એમને પણ દીક્ષા લેવી છે. એ બહુ વિદ્વાન છે, એટલે આપણી સાથે હોય તો ઠીક પડે. એક જણ વ્યાખ્યાન આપનાર હોય તો આપણું એ બધું ગાડું ચાલે. એટલે એમને આપણે લખીએ, જો એ દીક્ષા લેતા હોય તો આપણે ઠીક પડશે. એટલે કૃપાલદેવને તું પત્ર લખ્યો. કૃપાલદેવ એના જવાબમાં એવો પત્ર લખ્યો કે હજુ તો દીક્ષા શું, કલ્યાણ શું, એ જીવને ખબર નથી ને આ જીવ કલ્યાણ લેવા તૈયાર થાય પણ એથી કોઈ કાળે મોક્ષ થાય નહીં. આવી તો દીક્ષા અનંત વાર લીધી છે. યોગ્યતા કેળવો પહેલા દીક્ષા પ્રાપ્ત કરવાની. એ એવી રીતે કંઈ સમજાવ્યું કે એમના તો એકદમ ભાવ ફરી ગયા. અને આવીને સૌભાગભાઈને શું કહે કે સૌભાગભાઈ, તમારે દીક્ષા લેવી હોય તો લો, મારે તો નથી લેવી. અરે તું જ વારંવાર ઘરથી ભાગી જતો હતો ને કહેતો હતો ના, કે એમણે તો એવું લખ્યું છે કે યોગ્યતા વગર દીક્ષા કોઈ કાળે સફળપણાને પામતી નથી, માટે મારે તો નથી લેવી. તો સ્વાભાવિકભાઈ કે મારે નથી લેવી. એમને ક્યાં લેવી હતી? એમને તો એને સમજાવવો હતો. સમજી ગયો. દીક્ષા તો ક્યારે કહેવાય? 12 કસાય ક્ષીણ થયા પછી દીક્ષા સર્વોત્કૃષ્ટ છે. મોક્ષ પ્રાપ્તિનો સાવ સુગમમાં સુગમ ઉપાય છે, સાવ નિવૃત્તિ છે. નિરંતર આત્મ ધ્યાનમાં રહી શકે એવી દશા ત્યાં છે. પણ આત્મા જ નથી જાણ્યો તો ધ્યાન કોનું કરે? એટલે આત્મજ્ઞાન પછી દીક્ષા કઈ છે. હજુ ચોથા ગુણસ્થાનનું ઠેકાણું નથી તો છઠ્ઠામાં ક્યાંથી આવીએ? એટલે મોક્ષને માટે થતી નથી. પૂરતું આખી જિંદગીની સામાયિક ઓસરી લઈ દીક્ષા વખતે હું તો આખી જિંદગી સમભાવમાં રહીશ, સમભાવનું તો ઠેકાણું નથી, ખબર જ નથી. એમ ભગવાન પાસે આજ્ઞા લઈને પછી એને તોડે એટલે મહાપુરુષોએ કઈ મહા અનર્થ. એના કરતો યોગ્યતા કેળવો અને સંપૂર્ણ યોગ્યતા આવે ત્યારે લો, કોણ ના પાડે છે? ભગવાને જ એની યોજના કરી, પણ આવી રીતે લઈને ભાગવા માટે નહીં, નિયમ તોડવા માટે નથી, નહીં તો એ મહાપાપનું કારણ છે. એટલે કૃપાલદેવે અહીંયા કહ્યું, દુઃખના માર્યા વૈરાગ્ય લઈ જગતને આ લોકો ભ્રમાવે છે, જગતને ભ્રમાવે છે, ભ્રાંતિમાં પાડે છે, ઊંધે માર્ગે દોરે છે. એટલે પોતે બુડે છે અને બીજાની બુડાડે છે. પ્રભુશ્રીને કૃપાલે કહેલું, મુનિ તમે કોઈને દીક્ષા આપશો નહીં. આ કાળ દીક્ષાને યોગ્ય નથી. બાકી દીક્ષા તો ઘણી શ્રેષ્ઠ છે, પણ ઈન પુણ્ય જેવા વર્તક ક્ષેત્ર ઘેરી લેવાથી એ જીવોમાં એટલી યોગ્યતા જ નથી. હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેર્યું, પાપથી પુણ્યથી હીન જીવો. એટલા માટે એટલે આ હવે આપણે મુખ્યત્વે શું કરવાનું છે તો કે દીક્ષા માટેની યોગ્યતા કેળવવાની છે. ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ કેમ વિશેષ પ્રગટે એના માટે અંતરમાંથી આ ભોગોની ઈચ્છા, ક્રોધમાન, કષાય હટાવવાની ઈચ્છા, કે સાચો અંતર ત્યાગ, સાચો વિષયો પ્રત્યેનો વૈરાગ્ય, સાચી સત્પુરુષના ગુણો પ્રત્યેની ભક્તિ. આમ ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ, કષાયનું ઉપશમન, એ જો બરોબર તૈયારી કરે તો આ ભમોની તો આવતા ભમ દીક્ષા સાચી દીક્ષા આવશે અને જરૂર એને આત્મજ્ઞાનનું કારણ થઈ અને મોક્ષ પમાડશે. એટલે હમણાં આપણે યોગ્યતા કેળવવાની છે. આ પ્રમાણે 116 વાક્ય સુધી વાંચ્યા. વિશેષ આપણે આવતીકાલે. વચનામૃત ક્રમાંક 21, તેનું પણ શીર્ષક વચનામૃત. તેમાં વાક્ય 117. 117મું વાક્ય. એમાં પરમ કૃપાળુ દેવે જણાવ્યું, અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. અત્યારે હું કોણ છું
એનું મને પૂર્ણ ભાન નથી. શિષ્ય કહે કે અત્યારે હું કોણ છું એનું મને પૂર્ણ ભાન નથી. કેમ કે હું તો મને અનાદિકાળથી શરીર રૂપે જ માનું છું. શરીરને જ મારું માનું છું. જે શરીરમાં જન્મ લઉં છું તેને જ મારું કહું છું. તે રૂપ જ હું છું એમ માનું છું. પછી મનુષ્ય અવતાર લે કે દેવનો ભવ લે કે પશુ બને તે રૂપે જ પોતાને માને. મનુષ્ય અવતારમાં પણ પુરુષ કે સ્ત્રી વેદનો ઉદય હોય તો કે હું તો સ્ત્રી છું, હું તો પુરુષ છું, અથવા હું તો વાણિયો છું, બ્રાહ્મણ છું, નાનો છું, મોટો છું, ગરીબ છું, ધનવાન છું. ત્યારે જ્ઞાની પુરુષો કે એમાંનું તારું કોઈ સ્વરૂપ નથી. એ બધી મિથ્યા માન્યતા છે. એ બધું કર્મનું સ્વરૂપ છે. તું તો આ સર્વથી ભિન્ન પરમાત્મા સ્વરૂપ છું. પણ આજે મને એનું ભાન નથી. કેમ કે હું મારા આત્મ સ્વરૂપને જ ઓળખતો નથી. જ્ઞાની ગુરુ મળે તો આત્માનું ભાન થાય કે હું પણ પરમાત્મા જેવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ છું. સ્વયં જ્યોતિ સુખધામ છું. અથવા અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છું. એમ પહેલા હું આત્મા છું એમ જ્ઞાની પુરુષ દ્વારા બોધ મળે, શ્રદ્ધા થાય તો તેવી માન્યતા થાય. અને પછી આત્માનો અનુભવ થયે મને પૂર્ણ ભાન થાય કે હું પણ આ દેહથી ભિન્ન આત્મા છું. પણ દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી દેહના સગા એ મારા સગા, દેહને સુખ દુઃખ એ મને થાય છે. અને દેહને હું કેમ સુખી રાખું, એમાં 5 ઇન્દ્રિયો છે દેહમાં, એ જે વિષયોની છે તેને આપું તો હું સુખી થાઉં. એવી મારી વિપરીત માન્યતા છે. જ્યારે જ્ઞાની પુરુષો કે સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. અને તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. પર પદાર્થનું આશ્ચર્ય છે કે એને જોઈને જીવને ચકિત થઈ જાય કે હો કેવી વસ્તુ. પણ એ પૂતગલનું પરિણમન છે. અર્થાત એ એક પર્યાય છે, અવસ્થા છે પૂતગલની. અને એ નાશવંત છે, ક્ષણિક છે, સંયોગથી બનેલી, માટે એનો વિયોગ પણ નિશ્ચિત છે. પણ એ બધું મને ભાન નથી એમ જ્ઞાની પુરુષોના કહેવાથી જાણીએ છે. પણ મને જ્યારે પૂર્ણ ભાન થશે ત્યારે મને પણ અનુભવમાં આવશે કે યથાર્થ રીતે હું કોણ છું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. જે કંઈ પણ કર્મને આદિ સંજોગો મળ્યા કુટુંબ ધનાદિના, એને રાખું કે પરહરું. પહેલા તો અંતરથી પરહું. બાહ્ય ત્યાગ તો અનંતવાર લીધો પણ કાર્યસિદ્ધિ નહીં થઈ કે અંતરમાંથી તે પદાર્થો પ્રત્યેનો મમત્વ ભાવ જ ગયો નહીં. કેમ કે દેહમાં અહંભાવ ગયો નહીં એટલે પર પદાર્થ મારાપણું પણ ગયું નહીં. પણ હવે સાચા સદગુરુ મળે તો આ વસ્તુનું ભાન થાય કે હું યથાર્થ રીતે કોણ છું, ક્યાંથી થયો, અહીંયા ક્યાંથી આવી ગયો. અને એ પણ મનુષ્ય જન્મમાં જ કેમ જન્મ્યો, કેમ નહીં ઢોર પશુની યોનિમાં જન્મ્યો. કેમ કે ઢોરને ને મારે બીજું શું અંતર. આપણું શરીર ઔદારિક, ઢોરોનું ઔદારિક. એટલે સપ્ત આ ધાતુમાં એમનું શરીર છે. એ પણ આપણી જેમ ખાય છે, પીએ છે, મળમૂત્ર આદિ કરે. એમને બાળક હોય મોહ એનો ને એનો હોય, કાંઈ જ ફરક નથી. માત્ર બુદ્ધિ મંદતા ને પામેલી છે, આપણી બુદ્ધિ વિકાસ પામેલી. બાકી બધી રીતે સરખા છીએ. તો એ પશુ યોનિમાં જન્મ્યો એક જીવને હું અહીંયા કેમ જન્મ્યો, ખરેખર હું કોણ છું, ક્યાંથી થયો, અહીંયા શું સ્વરૂપ છે મારું ખરું. ખરું એટલે વાસ્તવિક સ્વરૂપ શું.
આ તો કર્મનું સ્વરૂપ છે. કર્મને લઈને આ દેહાદિ આજે મનુષ્યમાં છે, કાલે અનંત વાર બીજી યોનિઓમાં જન્મ ધારણ કર્યો છે. એટલે અત્યારે હું કોણ છું એને મને પૂર્ણ ભાન નથી. જ્ઞાનીઓને કહેવાથી કહું છું કે દેહથી ભિન્ન આત્મા છું, પણ મને કોઈ એનો અનુભવ નથી. હવે અનુભવ કરવો હોય તો શું કરવું? તો 118મા વાક્યમાં કૃપાળદેવ લખે, તો 118મા વાક્યમાં કૃપાળદેવ લખે, અહીંયા તો કે હું કોણ છું મને પૂર્ણ ભાન નથી. હવે કે છે કે તું સત્પુરુષનો શિષ્ય છે. તું કોણ છું? તો કે પહેલા એમ કર, જો તને વાસ્તવિક પોતાના સ્વરૂપનું ભાન કરવું હોય તો પહેલા તો હું સત્પુરુષનો શિષ્ય છું, સત્પુરુષનો દાસ થા એમ માન. અને પછી શ્રી ગુરુ જે પ્રમાણે આજ્ઞા કરે તે પ્રમાણે વર્ત, તો તું પણ કોણ છું એનું તને ભાન થશે. કેમ કે જ્ઞાની પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા થયા વિના એની કહેલી વાત માન્ય ન થાય. બાપ કહે તેમ બેટો ન માને તો આ બાપ વિશેષ કંઈ કહે જ નહીં. પણ જો માને તો એના જીવનનો અનુભવ પણ એને કહે, એને કેટલી આપત્તિ આવતી હોય તેથી બચાવે. પણ માને જ નહીં, ઉદંડ હોય, સ્વચ્છંદ હોય, એને કોણ કહે? સ્વચ્છંદીને. એટલે પહેલા તો તું સત્પુરુષનો શિષ્ય છે એમ માન, તો એની કહેલી વાત જીવનમાં મનાશે, શ્રદ્ધાનમાં આવશે, તો તે પ્રમાણે વર્તાશે. તું સત્પુરુષનો શિષ્ય છું. જેમ કે વિવેચનનું પૂજ્યશ્રી લખ્યું છે, તું કોણ છું? તો કે સત્પુરુષનો શિષ્ય છું. હું કોણ છું? સત્પુરુષનો શિષ્ય છું. ક્યાંથી થયો? સત્પુરુષની કૃપાથી થયો. પૂર્વે જાણે અજાણે કોઈ જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસી, તેના ફળરૂપ અહીંયા જન્મ પામ્યો, એ પણ સત્પુરુષની કૃપાને લઈને. નહીં તો પુણ્ય શું પાપ શું એ મને તો ખબર નથી. હા, અનાદિનો. હા, એ પણ બીજી રીતે એમ પણ કહ્યું કે આમ તો હું અનાદિ અનંત છું, હું કોઈ કાળે જન્મ્યો જ નથી. પણ એ પણ આપણને ખબર નથી હું અનાદિનો છું કે આજનો છું. નાનીના કહેવાથી જ ધ્યાનમાં આવે. એટલે પહેલા તો સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા કરો, હું શિષ્ય છું અને એની કૃપાએ થયો. આ ભાન પણ એની કૃપાએ આવ્યું કે ભાઈ તું કોણ છું? હું આત્મા છું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પોતાના અજ્ઞાનના કારણે પામ્યો. સમજાવ્યું તે પદ નમુ શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ભગવંતે પોતે જે આત્મા અનુભવ્યો તે આપણને સમજાવ્યો. પણ એ શ્રદ્ધા હોય, વિનય હોય, એને ગુરુ માને, પોતે શિષ્ય બને તો એની વાત માન્ય થાય, નહીં તો નહીં મનાય. કોઈની વાત જીવનમાં, જીવ સ્વતંત્ર છે. કોઈ ભગવાન પણ એને ન મનાવી શકે જો એને માનવું ન હોય તો. બંધાવાના કામીને પરમાત્મા પણ છોડી શકે નહીં અને છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકે નહીં. સર્વ જીવ સ્વતંત્ર છે અને એ સ્વતંત્રતાને લઈને જ એ છૂટી શકે છે. જો બધું ઈશ્વરને જ આધીન હોય તો આપણું કંઈ ચાલે નહીં. પણ ભગવાન તીર્થંકરો કે સર્વ જીવ સ્વતંત્ર છે, એને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. એ તો માત્ર ઉપદેશના દાતા છે, બાકી ભગવાન કાંઈ કરતા નથી. એ આપણા બધાની સંભાળ જ એમને રાખવી હોય અને એ જ વિચાર કરવા હોય તો એ તો મહાદુખી થઈ જાય. એક કુટુંબને સંભાળતા આપણને કેટલા બધા વિચારો, કામો કરવા પડે. તો આખા ઈશ્વરને આપણી સંભાળ જો લેવી હોય રોજ, એક એક જીવની અનંતા જીવો છે, એના કેટલા કર્મો, એના ફળ આપવા, એટલો કેટલો મોટો કામ થઈ જાય. ઈશ્વર એક ને આવા હજારો તો એને મુનિમ રાખવા પડે, ક્યાં પાર આવે. અને આવું જ ત્યાં જઈને આવું જ કરવાનું હોય. કોઈને નરકમાં મોકલો ને કોઈને સ્વર્ગમાં, તો એવું પાપ ઈશ્વર કેમ કરે? ઈશ્વર ન કરે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.
ઈશ્વર કોઈ દિવસ આવું કરે નહીં. ઈશ્વર તો દયાળુ છે. આપણા જ બાંધેલા કર્મના ફળ આપણે પામીએ છીએ. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવમાં છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યમાં લીન છે, એને કોઈ દુઃખ નથી. એટલે તું સત્પુરુષનો શિષ્ય છે એમ કે એમ માન. હવે 119મી કલમમાં એમ કે છે, એ જ મારી આકાંક્ષા છે. શિષ્ય કહે કે આપે જે કહ્યું કે તું સત્પુરુષનો શિષ્ય છે એમ માન, તો મારી પણ એ જ આકાંક્ષા છે કે હું ખરો સત્પુરુષનો આજ્ઞાંકિત શિષ્ય બનું. કેમ કે સત્પુરુષની આજ્ઞા ઉપાસ્યા વિના કોઈ કાળમાં જીવનો મોક્ષ નથી. માર્ગ જે મોક્ષ માર્ગ છે એ અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે, અંતર્ભાવ શુદ્ધિનો માર્ગ છે, અગમ અગોચર છે. એનો ગમ સહેલે પડે એવું નથી. અગોચર એટલે આ દ્રષ્ટિગોચર નથી, જ્ઞાન ગોચર છે. જ્ઞાન તો જેની પાસે જ્ઞાનીમાં છે, જ્ઞાન નાનીમાં કળો. માટે જ્ઞાની કહે તેમ કરવાથી જ એ પોતાનો ભાન થાય છે. એટલે આપે જે કહ્યું તું સત્પુરુષનો શિષ્ય છે, તો મારી પણ એ જ આકાંક્ષા છે કે હું પણ સાચો સત્પુરુષનો શિષ્ય બનું. હવે વાક્ય 120મું. મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. કૃપાલ કે મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો. એટલે ગજસુકુમારના માથા ઉપર માટીની પાળ બાંધી ધગધગતા અંગારા ભર્યા, તો પણ તેમને સમતા ભાવ મૂક્યો નહીં, ક્ષમા ધારણ કરી રાખી. માટે મને પણ કૃપાલય કહે છે કે કોઈ ગજસુકુમાર જેવો વખત આવો, જેથી હું પણ સમતા ભાવમાં સ્થિર રહી સમભાવથી આવેલા બધા દુઃખને સહન કરી સર્વ પ્રકારના કર્મોને નિર્જરાવીને કેવળ જ્ઞાન પામું. ગજસુકુમાર માથા ઉપર મૂકી બાંધી સમભાવે સહન કર્યા આવી ભયંકર અસહ્ય પીડાને, તો એનું ફળ શું આવ્યું? મુક્તિ, કેવળ જ્ઞાન. તો કૃપાલ કે મને પણ એવો અવસર આવો કે જ્યાં હું પણ એવા સમતા ભાવમાં રહીને સર્વ પ્રકારના કર્મોને નિર્જરાવીને મારા શુદ્ધ સહજ સ્વભાવને પામ. આવા પુરુષો જ આવું કહી શકે. આપણાથી એટલી હિંમત નથી કે મને ગજસુકુમાર જેવો વખત આવો. કેમ કે સહન કરવાની શક્તિ જ નથી. એટલે આવી યોગ્યતા જેનામાં છે આવા પુરુષો જ કહી શકે. મને કોઈ ગજસુકુમાર જેવો વખત આવો